એની સાસુ સાથે રહેતા હતા. બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ તો ભલી પોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં કોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. પછી તો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. એનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. એને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. પછી તો બાળકને ટોપલામાં નાખી નાની વહુ શીતળામાને મનાવવા નીકળી પડી. રસ્તામાં બે તલાવડીઓ આવી. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેમનું પાણી પીતું ન હતું અને જે પણ પીવે એ મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ